ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વૈદિક હોળીના વધતા ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ અવનવા પ્રકારની પિચકારીઓ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. હોળીનું પર્વ નજીક આવતા જ બજારમાં તેજીનો માહોલ જોવા મળે છે. શહેરોમાં હોળી પ્રગટાવવા વિવિધ યુવક મંડળો અને સંગઠનો દ્વારા લાલડાની ખરીદી કરવામાં આવે છે. જોકે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીના બચાવ સાથે કેમિકલ યુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી, પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ 1 થી 1.5 રૂપિયા જ વધ્યો છે. તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલા વૃક્ષો બચી રહ્યા છે. મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે. અમે સોનેરી મેલ ખાતે વર્ષોથી હોળીના લાકડાનો વેચાણનો ધંધો કરીએ છીએ. દિવસે દિવસે હોળીનું લાકડાનું વેચાણ ઘટતું જાય છે, નંબર્સ ઓફ હોળીનું પ્રમાણ વધતું જાય છે. વૈદિક હોળીમાં પણ લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે, પણ સુકાના લાકડા તો હોળીમાં મૂકવાના રહે જ છે. આ વખતે દર વર્ષ કરતાં 1 થી 2 રૂપિયા કિલોમાં ભાવનો વધારો છે, તે પણ લેબર ચાર્જના હિસાબે. બીજી તરફ ભરૂચના મુખ્ય બજારોમાં આજે રવિવાર હોવાથી સવારથી જ ગ્રાહકોની અવરજવર જોવા મળી હતી. બાળકોથી લઈને યુવાનો સુધી રંગો, ગુલાલ અને નવી ડિઝાઇનની પિચકારીઓ ખરીદવામાં વ્યસ્ત દેખાઈ રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ખાસ કરીને હર્બલ અને કેમિકલ ફ્રી રંગોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માર્કેટમાં કાર્ટૂન કેરેક્ટરવાળી, ટાંકીવાળી, ગન સ્ટાઇલની અને ફાયર બોટલ કલર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વખતેની માફક જે પિચકારીની અંદર ક્રેઝ હોવા જોઈએ તેવો ક્રેઝ નથી, કારણ કે બોર્ડની એક્ઝામિનેશન પછી CBSE ની એક્ઝામ ના બધી છોકરાઓને જે એક્ઝામ આવી ગઈ છે એના લીધે થોડોક આ વખતે ક્રેઝ ઓછો લાગે છે. બાકી આ વખતે નવી વેરાયટીઓ પણ બધી બહુ આવેલી છે પિચકારીમાં. આપણી પાસે કલર, ગુલાલ બધા ઓર્ગેનિક કલરમાં છે, તો મોસ્ટ વેલકમ.